આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ભવ્ય ઉજવણી માટે ભુજના હૃદય સમાન હમીરસર તળાવના કાંઠે સતત બીજા વર્ષે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જિલ્લાના શિક્ષણ તંત્ર સાથે બેઠક યોજી વરસાદ પહેલા શાળાઓમાં તકેદારીના પગલાઓ અંગે કરી સમીક્ષા. અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા માદક પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સેવન સામે હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ અભિયાન. કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ભવ્ય ઉજવણી માટે કચ્છ લોકસભા દ્વારા ભુજના હૃદય સમાન હમીરસર તળાવના કાંઠે સતત બીજા વર્ષે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આગામી 16 જુલાઈ ગુરુવારે સાંજે 5 વાગે આ કાર્નિવલ યોજાશે, જેમાં કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાનો અદ્ભુત સમન્વય જોવા મળશે. કચ્છી નવા વર્ષના વધામણા કરવા પૂરજોશમાં ચાલી રહેલી આ તૈયારીઓ અંગે સાંભળીએ આ અહેવાલ. ભુજના હમીરસર તળાવના કાંઠે આગામી 16 જુલાઈના અષાઢી બીજના દિવસે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના ત્રિવેણી સંગમ સમાન સાંસદ કચ્છ કાર્નિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છી લોકો માટે અષાઢી બીજ એ નવા વર્ષની શરૂઆત છે અને આ દિવસે મેઘરાજાની પધરામણીને શુકનવંતી માનવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન અને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે આ કાર્નિવલ યોજાશે. આ માટે માર્ગને લાઇટોથી શણગારવામાં આવશે અને ઠેર ઠેર સેલ્ફી પોઈન્ટ ઊભા કરાશે. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને કચ્છી નવા વર્ષ નિમિત્તે જ્યારે આપણે સાંસદ કચ્છ કાર્નિવલ દ્વિતીય યોજી રહ્યા છીએ, 16મી તારીખે ઐતિહાસિક હમીરસરના કાંઠે આપણે કચ્છ કાર્નિવલનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હું સૌ કચ્છીઓને, સૌ લોકોને, સૌને વિનંતી કરું છું કે આપણે સૌ જોડાઈએ. આપણી વર્ષોની એક પરંપરા રહી હતી. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા અને રણ ઉત્સવના ઉદ્ઘાટનમાં આવતા હતા, એ દિવસે એટલે કે આગલા દિવસે જે છે કે કાર્નિવલનું ભવ્ય આયોજન આ જ જગ્યાએ થતું હતું. એમનામાંથી પ્રેરણા લઈ કરીને આપણે દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવલ કરવા જઈ રહ્યા છીએ. 50-થી વધારે કૃતિઓએ ગયા વર્ષે ભાગ લીધો હતો. આપણે 5,000 રૂપિયા દરેક કૃતિને પ્રોત્સાહિત રૂપે આપ્યા હતા અને જે પ્રથમ ક્રમાંક આવશે એને 51,000, દ્વિતીયને 41,000, તૃતીયને 31,000, ચોથી અને પાંચમી આવશે એને 21 અને 11,000નું પણ ઇનામ આપશું. હું તમારા માધ્યમથી સૌ લોકોને વિનંતી કરું છું કે આપણી આ જે અષાઢી બીજ છે, કચ્છી નવું છે, આપણી સાંસ્કૃતિક જે ધરોહર છે, પરંપરાને આપણે ઉજાગર કરી અને આપણે સૌ કાર્નિવલની અંદર જોડાઈએ એવી અપીલ કરું છું. કાર્નિવલની જે આપણી વિશેષતા એ છે કે આપણી જે કચ્છી સંસ્કૃતિ છે એને ઉજાગર કરે છે. વિદ્યાર્થીઓ છે, અન્ય લોકો અલગ અલગ પ્રકારના ટેબલો બનાવે છે, અન્ય પ્રાંતના લોકો પણ જોડાય છે. આપણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત એની કૃતિ બનાવી છીએ. વૃક્ષારોપણ એટલે કે એક પેડ માં કે નામ, જે એક સંદેશ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો છે, એની પણ કૃતિ આપણને જોવા મળે છે. કચ્છી રીત ભાતની અલગ અલગ આપણને કૃતિઓ જોવા મળે છે. જે પાણી બચાવોના અભિયાનને પણ આપણે પ્રોત્સાહિત કરતી આપણે અપીલ કરીએ છીએ કે આ પ્રકારની પણ કૃતિઓ હોવી જોઈએ. દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિની પણ કૃતિઓ અને ટેબલો આપણને જોવા મળે, એટલે વિવિધતા આપણને આ કાર્નિવલની અંદર જોવા મળે છે. આ સ્પર્ધાત્મક કાર્નિવલમાં ભાગ લેનારી કૃતિમાં ઓછામાં ઓછા 25 કલાકારો હોવા અનિવાર્ય છે, તેમજ પ્રદર્શનની શરૂઆતમાં સંસ્થા કે મંડળનું બેનર આગળ રાખવું ફરજિયાત રહેશે. સ્થાનિક કલાકારો અને સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષે રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રથમ ક્રમના વિજેતાને ₹51,000, બીજાને 41,000, ત્રીજાને 31,000, ચોથાને 21,000 અને પાંચમા ક્રમને ₹11,000 એનાયત કરાશે. આ ઉપરાંત કાર્નિવલમાં ભાગ લેનાર દરેક કૃતિને પ્રોત્સાહન રૂપે ₹5,000 આપવામાં આવશે. કાર્નિવલમાં ભાગ લેવા ઈચ્છતી વિવિધ શાળા, કોલેજો, મંડળો અને સંસ્થાઓએ આગામી તારીખ 8 જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. સમાચાર દર્પણ માટે તોફિક સમા, ભુજ.
જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયાએ જિલ્લાના શિક્ષણ તંત્ર સાથે બેઠક યોજી વરસાદ પહેલા શાળાઓમાં તકેદારીના પગલાઓ અંગે સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે આ મુજબ જણાવ્યું હતું. અત્યારે ચોમાસાની સિઝન આવી રહી છે અને માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂનની અમારી બેઠક થયેલી હતી. એટલે પ્રી મોન્સૂન સંદર્ભે ધારો કે કોઈ પણ પ્રકારની વધુ વરસાદ પડે એ સંજોગોના અંદર કયા પ્રકારની તકેદારી રાખવી એ માટેની સૂચનાઓ અમે જિલ્લા કક્ષાએથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગની કરેલી હતી. ખાસ કરીને આવા સંજોગોના અંદર એ શેલ્ટર હોમ તરીકે આપણી શાળાઓ વપરાશમાં લેવાતી હોય છે. એટલે ચાવી અને જે ખરી એ ગામના અંદર જો ઉપલબ્ધ રહે. ખાસ કરીને ભયજનક જે ઓરડાઓ હતા એ ભયજનક ઓરડાઓ એ ઉતારી પાડવાની અમે 274 જેટલા ઓરડાઓ એ ઉતારવા માટેની કાર્યવાહી કરી નાખેલી છે. બીજા નંબરના અંદર કોઈ સંજોગોના અંદર આવા ઓરડા ઉતારી પાડી શકાયા ન હોય, એની પ્રક્રિયા ચાલુ હોય, ત્યાં ભયજનક હોવાનું બોર્ડ લગાવી દેવામાં આવે. ખાસ કરીને બાળકો એ આવી તળાવ કે એવી જગ્યાએ ન જાય એની તકેદારી રાખવાની એવી 28 જેટલી સૂચનાઓ એ રાજ્ય સરકાર તરફથી પણ શિક્ષણ વિભાગ તરફથી અમને આપવામાં આવેલી છે અને અમે દરેકે દરેક મુખ્ય શિક્ષક સુધી પહોંચાડેલી છે. અને ખાસ કરીને આવી સંજોગોના અંદર એ આપણે સામાજિક રીતે આપણે કઈ રીતે લોકોને મદદ કરી શકીએ એ માટે દરેકે દરેક શિક્ષક મિત્રો અને શાળાને અમે આહવાન કર્યું છે. સર, ખાસ કરીને એમની રજાઓ પણ પ્રતિબંધ છે કે આચાર્ય ત્યાં જ રહેવું અથવા તો કોઈ પૂરી મંજૂરી લેવી અને સતત એને એ શાળા ખુલ્લી રહે અને કોઈ મુશ્કેલીઓ તો અવેલેબલ. એટલે ખાસ કરીને આવા ડિઝાસ્ટર અને અતિવૃષ્ટિના સંજોગોના અંદર આપણે દર વખતે સૂચના કરતા હોઈએ છીએ કે તમામ મુખ્ય શિક્ષક સહિત તમામ સ્ટાફ એ હેડક્વાર્ટર ઉપર હાજર રહે. ખાસ કરીને બાળકોની સલામતી માટે એ ખાસ ચિંતા કરે. અમુક વખત એવું પણ બનતું હોય છે કે ભાઈ અન્ય જે આપણા સંજોગો એવા ઉભા થાય એ પોતે પણ નિર્ણય લઈ શકે છે. માનો કે વધુ વરસાદ પડ્યો હોય અને શાળા ચાલુ રાખી શકાય એવી ન હોય તો અમે મુખ્ય શિક્ષકને સત્તા આપેલી છે કે ભાઈ ત્યાં આગળ બાળકોને રજા આપે એટલે કોઈ જાનહાનિ અથવા તો કોઈ પણ પ્રકારનો કોઈ બનાવ અનિચ્છનીય બનાવ એ બનવા પામે નહીં. સ્કૂલમાં પણ પાણી ન ભરાઈ જાય એની પણ ધ્યાન રાખવાનું છે. આજુબાજુ પણ ધ્યાન રાખવાનું છે કે ખાબોચિયા ન હોય, ટાંકા ખુલ્લા ન હોય એવી વાત પણ છે. અને એ તમામે તમામ બાબતની લેખિત સૂચના અમે કરેલી છે. ખાસ કરીને જે ઝાડ કટિંગની પણ અમે સૂચના આપી છે કે જો ઝાડ કોઈ મોટા થઈ ગયેલા હોય તો એ પણ કટિંગ કરી લે. ખાસ કરીને ધાબા સહિતની તમામે તમામ જે ડ્રેનેજ થી માંડી અને એની સફાઈ પણ કરી લે. એ તમામે તમામ સૂચનાઓ અમે જે તે આચાર્યના મારફતે શિક્ષકોને આપેલી છે. પૂર્વ કચ્છ પોલીસે માત્ર 6 મહિનામાં માદક પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સેવન કરનારા 72 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં એનડીપીએસના કુલ 43 કેસ નોંધાયા છે, જ્યારે ગત વર્ષે જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન અને શાખાઓ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 36 કેસ નોંધાયા હતા, જેમાં 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે નાગરિકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવા અપીલ કરી છે. ગુજરાત સરકારનું એક ખાસ અભિગમ છે ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટેનું. એના અનુરૂપ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા માનનીય બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગ કોરડિયા સરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં, વિવિધ પોલીસ મથકોમાં ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે સતત જે છે એનડીપીએસ હેઠળ ગુના નોંધવામાં આવી રહ્યા છે અને એના અંતર્ગત જે પ્રમાણે લોકોથી બાતમી મળે છે એ બાતમી અંતર્ગત ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2026ના શરૂઆતના 6 મહિના સુધી કુલ 43 ગુના જિલ્લા પોલીસના અલગ અલગ પોલીસ મથકો હેઠળ નોંધવામાં આવ્યા છે, જેમાં 72 જેટલા આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે. વર્ષ 2025માં કુલ ગુના 36 આખા વર્ષમાં નોંધાયેલા હતા, જેના કમ્પેરમાં આ વર્ષમાં 6 મહિના સુધીમાં જ 43 ગુના ઓલરેડી નોંધવામાં આવ્યા છે અને હજી પણ જિલ્લા પોલીસની અલગ અલગ બ્રાન્ચીસ દ્વારા, પોલીસ સ્ટેશનો દ્વારા સારી રીતે આમાં મહેનત કરવામાં આવી રહી છે અને ડ્રગ્સનું કોઈ પણ પ્રકારનું જથ્થો હોય, કોઈ પણ પ્રકારનું ડ્રગ્સનું ટાઈપ હોય, હેરોઇન હોય, એમડી હોય, ગાંજો હોય, પોસ્ટ ડોડા હોય અથવા કોઈ પણ સિન્થેટિક ડ્રગ્સ હોય અને કોઈ પણ પ્રકારનો જથ્થો હોય, નાનામાં નાના 1.5 ગ્રામનું પણ કેસ કરવામાં આવ્યું છે અને મોટામાં મોટા જથ્થાના પણ જે છે જિલ્લા પોલીસના અલગ અલગ ટીમો દ્વારા કેસ કરવામાં આવી રહ્યા છે. જે પ્રમાણેની
કામગીરી કરવામાં આવી રહી છે અલગ અલગ પોલીસ મથકો દ્વારા, એમાં ખાસ કરીને લોકોનો પણ એટલો જ અમારે સહયોગની જરૂરત છે અને જે સહયોગ મળી રહ્યો છે એના લીધે જ જે છે વધારામાં વધારે કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. હજી પણ ભવિષ્યમાં આ બદીને નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ લોકોને પણ ખાસ અપીલ છે કે એમને પાસે આ ડ્રગ્સની બદીને રોકવા માટે કોઈ પણ અગર કોઈ માહિતી હોય તો અમારે પર્સનલ મોબાઈલ નંબર ઉપર પણ મોકલી શકાય, જે ડીવાયએસપીસ છે બ્રાન્ચીસ ડિવિઝનના એમને પણ મોકલી શકાય, અથવા તો લોકલ પોલીસ સ્ટેશનના થાણાધિકારી હોય, સ્ટાફ હોય, એમને પણ કોન્ટેક્ટ કરી શકાય. જે માહિતી આપવામાં આવી રહી છે એ માહિતી અંતર્ગત જે રાજ્ય સરકારની ડ્રગ્સ રિવોર્ડની પોલિસી છે, એનડીપીએસ માટે કેસીસની રિવોર્ડની પોલિસી, એ અંતર્ગત પણ જે છે એમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે અને એની સાથે સાથે આ બદીને રોકવા માટે જે રીતનું લોકોનો સહયોગ મળી રહ્યો છે એ પ્રમાણેનો સહયોગ ભવિષ્યમાં પણ સારી રીતે મળે એ જ અપેક્ષા સાથે અમે લોકો જે છે જિલ્લા પોલીસ દ્વારા વધારામાં વધારે કેસીસ પણ કરવામાં આવશે અને આ બદીને રોકવા માટે જે સામાજિક સહયોગ મળશે એમાં સારી રીતે જે છે એમાં કાર્ય પણ થઈ શકે અને એ કાર્ય થવાનું પૂર્ણ આશા છે. શ્રોતા મિત્રો, હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ. પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ. આદ્યકવિ સંત અને સુધારક કબીરજીની 629મી જન્મ જયંતિએ કચ્છ યુનિવર્સિટી ખાતે કબીર એક ક્રાંતિકારી વિચારધારા એ વિષય પર ડોક્ટર ત્રિકાળદાસજીનું વક્તવ્ય યોજાયું. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પર્યાવરણીય જવાબદારીના ભાગરૂપે ચેમ્બર ભવનના પ્રાંગણમાં 150 ફૂટ ઊંડો રેઇન વોટર રિચાર્જ બોર તૈયાર કરવામાં આવ્યો. જિલ્લા માહિતી કચેરી ભુજ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ભુજમાં પત્રકારો માટે 3 દિવસીય યોગ શિબિર યોજાઈ. ભુજ તાલુકામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના કુલ 56,598 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. જિલ્લાની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની અર્ધવાર્ષિક સામાન્ય સભા અને બંધારણના સુધારા માટે વિશેષ સામાન્ય સભા યોજાઈ. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરાયો. મુન્દ્રામાં પ્રથમ વખત 90 દિવસીય બિઝનેસ વેલનેસ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો. અંજાર ભુજ ધોરીમાર્ગ ઉપર નર્મદાની લાઇનમાં લીકેજ અને તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ધરાઈ. જિલ્લાના વણકરોને કાચો માલ મેળવવા માટે દૂર ન જવું પડે તે માટે છેલ્લા 2 વર્ષથી ખાસ ભુજ ખાતે કાયમી વેરહાઉસ કાર્યરત કરવામાં આવ્યું. કચ્છ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં વરસાદની પરિસ્થિતિ દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્ભવે તો જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો. જૂન માસ 2026 દરમિયાન સમગ્ર જિલ્લામાં અને ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક સ્તરે સર્વેલન્સ અને ફોગિંગ સહિતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી. જિલ્લામાં ચોમાસાની વર્તમાન ઋતુને ધ્યાને રાખીને તેમજ સંભવિત અતિવૃષ્ટિ, પૂર કે અન્ય કોઈપણ પ્રકારની આપાતકાલીન ભૌગોલિક કટોકટીને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ હાલ માધાપર યક્ષ મંદિર ખાતે સ્ટેન્ડ બાય રખાઈ. ભુજ શહેરમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ કરાયો. દરેક ભુજવાસીઓને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે અનુરોધ કર્યો. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા ભુજ શહેર અને માધાપર વિસ્તારના વિવિધ મુખ્ય માર્ગો અને હમીરસર તળાવની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આદિપુર પોલીસ દ્વારા મુન્દ્રા સર્કલ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.